હાલો ફ્રેન્ડ્સ, અમે લોકો બધા ઉઠી ગયા છે અને હવે જાવી કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. અને અહીંયા અમારી એન્જવી નાસ્તો કરે છે અને બા બેઠા છે. હાલો હવે અમે લોકો નીકળવી. ચાલો, ધાબે કપડાં લેવા જવાનું ભૂલાઈ ગયા અને હાલો પેલા આપણે ધાબે કપડાં લઈ આવી અને તમે લોકો હવે નીચે જાઓ ત્યાં અમે કપડાં લઈને આવીશ. હવે હાલવી હતી નો ધાબે કપડાં હૂકવી ગઈ હતી સવારે. ધાબેથી જુઓ કેટલી મસ્ત બહુ મોટી શાક માર્કેટ ભરાય છે. જ્યાં અમે ઉતરાશે ને પાછળના ભાગમાં. અને અહીંયા આપણે હવે કપડાં લઈને હું જાઉં નીચે. અને પછી આપણે મંદિર જવા હાટું નીકળવી. અત્યારે રહેવા દે, હવે જીમમાં બધું કરજે. બહાર આવી ગયા છે અને આ બાજુ ભૂંગળા ને એવું બધું છે. આ સોયાબીન છે ને. અને એ બધા જો ભૂંગળા મળે એ બધા કેટલા કેટલા અલગ અલગ પ્રકારના. પાપડ જો પાપડ કેવડો મોટો છે. અચાર પણ છે આઠો. દીદી છે અને 500 રૂપિયા સાસ છે. 5 મંદિર આપણને લઈ જાય, 5-6 મંદિર બરાબર. અમે લોકો જાય છે કાળ ભૈરવ દાદાના દર્શન કરવા. 5 મંદિર 5-6 મંદિર આપણે જવાનું દર્શન કરવા. અને રિક્ષા આપણે બાંધી લીધી છે. રિક્ષા પાસે આપણને મૂકી જાય. આ સારું પડે. 500 રૂપિયા સાથ લીધો છે. 6 મંદિર આપણને દર્શન કરાવીને પાછી આપણે જ્યાં હોટલે ઉતરાશે ત્યાં મૂકી જાય. અને આ બાજુ માર્કેટ છે કે જેમાં પર્સ ને એવું બધું સારામાં સારું છે. ચુંદડી છે, પછી ગોગલ્સ ને એવું બધું વેચાય છે. ભગવાનના દર્શન થઈ ગયા છે. તે બાદ અમે જ્યાં રિક્ષા હતી અમારી બુક કરેલી ત્યાં પાછા જ આવી છે. હવે પાછા રિક્ષામાં આવીને બેસી ગયા છે. જેમ હતા એમ એન્જવી આગળ બેઠી છે. મમ્મીને એ ભગવાનને ફૂલ ચડાવવા બધો પ્રસાદ ને એવું લેશે. અને આ માર્કેટ છે. બજરંગબલી કે બજરંગબલી ભાઈ હામું જોઈ છે. હજી લોકો અમે લાઈનમાં છે. હમણાં 5 જ મિનિટમાં તમને દર્શન કરાવું. તમે લોકો પણ દર્શન કરી લો. દર્શન કરી લીધા પછી અમે બહાર આવી ગયા છે. અને અહીંથી બહાર જવાનું છે. આ ગેટ હતી, ઓલા ગેટ એન્ટ્રી કરી હતી અને આ ગેટ હતી બહાર. હવે અમે બહાર આવી ગયા છે. હવે રિક્ષા પાસે આવી ગયા છે. અમે બુક કરાવી હવે મંગળનાથ મંદિર આવ્યા છે. અને આ એન્ટ્રી ગેટ છે. અહીંયા તમારે જાણકારી જોતી હોય ને તો ફ્રીમાં મળે છે ગેટની બહાર. કે આ વિશ્વનું પહેલામાં પહેલું મંદિર છે એમ કહેવામાં આવે.
મંદિરની અંદર આવતા જ પેલા સીડી ચડવાની આવે છે, જે કે 1 કે 2 માળની હશે. અહીંયા બધા હિન્દી બોલે ને તો થોડુંક હું શીખી ગયો છું હિન્દી બોલતા. આપણે વાત કરતા ને તો હિન્દીમાં થોડાક શબ્દ નીકળી જાય. અને હવે થોડીક વાર લાઈનમાં ઉભા રહી પછી ભગવાનના દર્શન થશે. તમે લોકો પણ હવે દર્શન કરી લ્યો. હવે દર્શન થઈ ગયા છે. હવે બહાર જવી છે અને રિક્ષા પણ વાટે છે અને એક છેલ્લું મંદિર છે ત્યાં પણ દર્શન કરતા આવી. હજી એક મંદિર બાકી છે. હજી એક આપણે મંદિરે જવાનું છે, એટલે આપણે અહીંયા દર્શન કરવામાં ટ્રાફિક નહોતી એટલે સાડ રાખીને આપણા દર્શન થઈ ગયા છે. હમણાં ક્યાં આ મંદિરે ગયા હતા ત્યાં કેટલી ટ્રાફિક હતી, કલાકની ત્યાં ખોટી થઈ ગઈ. કલાક 2 કલાક 2 કલાક 2 કલાક 5 વાગ્યાની વાત હતી. અત્યારે આપણે કેટલા વાગ્યા છે? ચલો 7:30 થયા. 7:30 આપણે કાર ભૈરવનાથના દર્શનથી આપણે કરી નીકળ્યા. 7 વાગે પહોંચ્યા હશે. હા, અને હવે આપણે હજી એક મંદિર બાકી છે, ત્યાં આપણે સાડ રાખીને પૂગી જાય એટલે 8 વાગે પાછું બંધ થઈ જાય છે. તે હાલો હવે આપણે જો ગેટે આવી ગયા છે અને પાછા આપણે રિક્ષામાં બેસી જવી. અહીંયા પાછળની સાઈડ બહુ મસ્ત નજારો છે, નદી છે, પણ અત્યારે અંધારું છે ને તો કઈ પ્રોપર નહીં આવે. દિવસના મસ્ત હોય છે પણ પાછળની સાઈડ મંદિર હતું અને હવે અમે રિક્ષા બેવા જ આવી છે. મહર્ષિ સાંદીપની આશ્રમ છે. કઈ બાજુ? અહીંયા કૃષ્ણ ભગવાન વિદ્યા લેવા આવ્યા છે ને ઈ સ્થળ છે. એવું છે કે જો નંદીજી એવી તું બોલે આ મંદિર એક એવું છે કે નંદીજી મહારાજ જો ઊભા છે ઓલા વગર ઓઠિયા વગર, અને અહીંયા જે કૃષ્ણ ભગવાન સુદામા બલરામ વિદ્યા સ્થળ છે કે જ્યાં એ લોકોએ વિદ્યા લીધી હતી. અને દર્શન જલ્દી વૈદિક મંદિર બંધ કરવાનો સમય થઈ ગયો. કયા દર્શન કરી લ્યો, હવે બંધ કરવાનો સમય થઈ ગયો છે. અંદર આ રીતના મંદિર છે પણ ત્યાં અંદર દર્શન કરવાતું છે ને કેમેરો શૂટિંગ અલાઉડ નથી, એટલે ભણતા હોય ને એટલે આપણને શૂટિંગ નથી ઉતારવા દીધું. હું તમને બહારથી જ બતાવું છું. ડિસ્ટર્બ થાય એટલે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા ભગવાન જે લેસન કરતા હોય એને ડિસ્ટર્બ થાય, એટલે ગુરુજી એમ કહેતા હતા કે અહીંયા અંદર આપણે ફોન લઈ જવાનો એલાઉડ નહોતો, એટલે આપણે બહારથી થોડુંક શૂટિંગ ઉતારીને તમને લોકોને અમે બતાવેલું છે. અને હાલો હવે અમે અહીંયા આશ્રમે જઈએ છીએ દર્શન કરવા, કે જે ભગવાન જે આ કઈ રીતનું બધું પ્રદર્શન છે કે જે ભણતા હતા અને કઈ રીતનું બધું છે એ રીતનું અંદર અમને લોકોને બતાવી. આ રીતના આશ્રમ છે. આશ્રમ હતું એ આપણે જોઈ લીધું છે અને હવે બહારની સાઈડ જાવી છે. અત્યારે અહીંયા આરતી શરૂ થઈ છે, તમે પણ દર્શન કરી લ્યો. પ્રસન્ન થયા હતા. એક બીલી પત્ર થી આ ભોળાનાથની મૂર્તિ પ્રસન્ન થઈ ગઈ. આપણે આવડું આ દ્રશ્ય આપણે વાર્તામાં કે કાર્ટૂનમાં એમ જોયું હોય? નહીં, અહીંયા લખ્યું છે સ્ટોરી જોઈ. સ્ટોરી અહીં લખેલી છે. હવે અમે લોકો હવે જમવા બેસી ગયા છે અને જમીન પછી અમે મમ્મી હવે ફોન જોવે છે, હોટલે આવી ગયા છે હવે, અને પપ્પા ટીવી જોવે છે. એન્જવી ટીવી જોતા જોતા ઉઈ ગઈ. એ ટીવી જ જોતી હતી એની એટલે અમે જોતી હતી એની ટીવીની કે મારે ટીવી જોવી છે. ટીવી જોતા જોતા ઉઈ ગઈ અને બા ઉતારશે. હું મમ્મી હું કહેવાનું બીજું?
જો ફ્રેન્ડ્સ બધા છે ને એટલા થાકી ગયા છે ને કે બા જો જમીને આવ્યા, ચા પીધી અને પછી સુઈ ગયા છે. ટાઈટ તો એટલી ટાઈટ છે ને વાત જવા દે એમાં. એમ કે આપણા સુરતમાં તો હમણાં ગરમી છે અને અમે નહોતું કે એટલી બધી ટાઈટ હવે હીસી એમ, અને અહીં એટલી ટાઈટ બહુ જ. પંખા જો બંધ છે. પંખા બંધ છે, એસી બંધ છે, આ બાજુની બારી હોત ને બંધ કરી દીધી છે, પડદા ઢાંકી દીધા છે, તોય એટલી ટાઈટ છે. બહુ ઠંડુ વાતાવરણ છે, બહુ જ. અને આજનો બ્લોગ આપણે પૂરો કરવી છે. કાલ મળીશું બીજા નવા બ્લોગમાં. બાય.